વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવારોએ દાવેદારી દાખલ કરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે। તે વચ્ચે વોર્ડ નંબર 5માં કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી પ્રક્રિયા તેજ બની છે। કોંગ્રેસના ઉમેદવાર તરીકે રીનાબેન પટેલ, ધર્મિષ્ઠાબેન પરમાર, મેહુલ કહાર અને કિરણભાઈ કાપડિયાએ સત્તાવાર રીતે પોતાના ઉમેદવારી ફોર્મ દાખલ કર્યા છે। ઉમેદવારો દ્વારા કાર્યકરોની ઉપસ્થિતિમાં ફોર્મ ભરાતા વિસ્તારમાં રાજકીય ચહેલપહેલ જોવા મળી હતી। ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ પક્ષો દ્વારા જીત માટે જોરદાર તૈયારી શરૂ કરવામાં આવી છે। ત્યારે વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં ઉતરતા સ્પર્ધા રસપ્રદ બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે। સૌપ્રથમ તો કોંગ્રેસ પાર્ટીએ અમારા જેવા યુવા ઉમેદવારો પર વિશ્વાસ દાખવ્યો છે। અમે પાર્ટી નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા જેવા યુવાનોને તક આપી ઇલેક્શન લડવા માટે। વોર્ડની અંદર ઘણી બધી સમસ્યા છે। વોર્ડ નંબર 5ની અંદર પીવાના પાણીની સમસ્યા છે, ડ્રેનેજની સમસ્યાઓ છે। એટલે અમે અમારા મતદારોને એવો વિશ્વાસ અપાવવા માંગીએ છીએ કે વોર્ડ નંબર 5ની અંદર અમે 4 યુવા ઉમેદવારો જીતીને આવીશું તો સૌથી જટિલ પ્રશ્ન છે અમારો પાણીનો। એ પાણીનો અમે પ્રશ્ન હલ કરીશું અને અમે સારા એવા કામ કરીશું કે જેથી મતદારોની અંદર અમે અમારો એક વિશ્વાસ પેદા કરીએ કે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 5 વર્ષની અંદર એમના કુશાસનની અંદર અમારા વોર્ડની અંદર લોકોને પાણી પીવાના ફાંફા ભરાઈ દીધા છે। આજે બી લોકોને પૂરતા પ્રમાણમાં પ્રેશરમાં પાણી નથી મળતું। ડ્રેનેજની ભયંકર સમસ્યા છે, રોડ રસ્તાની સમસ્યા છે, એટલીસ્ટ સ્ટ્રીટ લાઇટોનું બી સારું એવું સુખ નથી। એટલે અમે અમારા મતદારોને વિશ્વાસ અપાવવા માંગીએ છીએ કે અમારા જેવા યુવા ઉમેદવારોને તમે તક આપો જેથી અમે તમારા માટે સારામાં સારું કામ કરી શકીએ। ભારતીય જનતા પાર્ટી તો ખાતમુહૂર્તો જ કરે છે, એટલે એમાં કશું નવું છે નહીં। પણ અમે જે કામો છે, જે અમારા વિસ્તારમાં જે અધૂરા છે, એ કામોને અમે ત્વરિત પોતાના હાથ પર લઈને ઇલેક્શન જીતીને એ કામોને સુંદર રીતે અમે પૂરા કરીએ, અમારા પ્રયત્નો રહેશે।